રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોબાઈલમાં રમાતી લુડો ગેમની શરત એક યુવકને અત્યંત ભારે પડી ગઈ છે. ગેમમાં જીતેલા રૂપિયા પરત આપવાની ના પાડતા ઉશ્કેરેલા મિત્રએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ જેતપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયો છે. ઘટના અંગે પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલમાં માત્ર સમય પસાર કરવા રમાતી લુડો ગેમ હવે જેતપુરમાં લોહિયાળ ક્રાઇમનું કારણ બની ગઈ છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં મનોરંજન માટે શરત લગાવીને લુડો રમી રહેલા બે મિત્રો વચ્ચે રમતમાં જીતેલા રૂપિયા પરત માંગવા બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી કે જેમાં મુન્નાભાઈ મકવાણા લુડો ગેમ જીતી જતા આરોપી વીરપાલે હારેલા રૂપિયા પરત માંગ્યા હતા. મુન્નાભાઈએ ના પાડતા આરોપીએ તેમની બાઇકની ચાવી આંચકી લીધી હતી અને ચાવી પરત માંગવા જતા ઉશ્કેરાયેલા વીરપાલે છરી વડે હુમલો કરી મુન્નાભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપી વીરપાલ સામે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. માત્ર મોબાઈલ ગેમની શરતના નજીવા વિવાદમાં મિત્રતા લોહિયાળ દુશ્મનીમાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ છે. જેતપુર નવાગઢ સરકારી દવાખાનાની બહાર બે મિત્રો લૂડોમાં જે હારજીતની ગેમ રમતા હતા તેમાં ફરિયાદીઓ 200 થી 300 રૂપિયા હારી જતા આરોપીએ તેમની પાસે પહેલાં પરત એમને પૈસા આપી દીધા. ત્યારબાદ આરોપીએ ફરીથી પૈસા ફરિયાદી પાસેથી પાછા માંગતા તે બંને વચ્ચે રકઝક થતાં આરોપીએ પોતાના નેફામાં રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરતા તેમના વિરુદ્ધ બીએનએસની કલમ 118(1) તેમજ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં. કઈ રમત રમતા હતા, કેમાં રમત રમતા હતા? મોબાઈલમાં બંને મિત્રો લૂડો ગેમ રમતા હતા અને તેમાં એમણે શરત મારી હતી કે આ બંનેમાં જે હાર જીત થાય એમાં 200 થી 300 રૂપિયા આપવાના રહેશે. તે બાબતે બંનેને રકઝક થાય. હુમલાની કલમ છે કે જુગારની કલમ લાગેલી છે? અત્યારે હુમલાની કલમ છે. આગળ એમાં જો વેરીફાઈ કરીને એમાં જો અન્ય કાયદાની કલમો લાગતી હશે તો પણ લગાડવામાં. આરોપી હાલ ક્યાં છે? આરોપી પોલીસ કસ્ટડીમાં. સુરેશ બાલિયા, જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.